આગળ સમાચારમાં વાત કરીશું વડોદરાની તો વડોદરામાં પણ ગુજરાતમાં જે રીતે વરસાદની આગાહીને પગલે અત્યારે તંત્ર સતર્ક થયું છે। જે રીતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરા પહોંચ્યા હતા। વડોદરાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા। વરસાદી સ્થિતિ અંગે હર્ષભાઈ સંઘવીએ તાગ મેળવ્યો હતો। જે રીતે વરસાદી સ્થિતિને લઈને હર્ષભાઈ સંઘવી વડોદરા પહોંચ્યા હતા। વડોદરા ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ હર્ષભાઈ સંઘવી પહોંચ્યા, જ્યાં પરિસ્થિતિને લઈને તાગ મેળવવામાં આવ્યો હતો। હર્ષભાઈ સંઘવી દ્વારા વડોદરા ખાતે જે રીતે પહોંચીને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ હર્ષભાઈ સંઘવી પહોંચીને તાગ મેળવવામાં આવ્યો હતો। વડોદરા કે જ્યાં અત્યારે તંત્ર દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે। એક બાજુ જે રીતે લોકો અત્યારે રાહ જોઈને બેઠા છે, 2 દિવસ થયા પર મેઘ તાંડવ બાદ હવે વાવાઝોડાનો પણ ખતરો। જે રીતે ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે અત્યારે તંત્ર સતર્ક બન્યું છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા વડોદરા, જ્યાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે હર્ષભાઈ સંઘવીએ જે રીતે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, વરસાદી સ્થિતિ અંગે હર્ષભાઈ સંઘવીએ તાગ મેળવ્યો હતો। જે રીતે વડોદરાની પરિસ્થિતિ છેલ્લા 2 દિવસથી, તો જે રીતે ગુજરાત ફર્સ્ટ પર આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, થોડીક જ વારમાં હર્ષભાઈ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવશે। વડોદરાની સ્થિતિ જે રીતે છેલ્લા 2 દિવસથી વડોદરાની અંદર લોકોને પીવાના પાણીના પણ વલખા મારવા પડે છે। વડોદરાની હાલત જે રીતે અકોટાના જે રીતે અનેક દ્રશ્યો આપણે જોયા છે, આકાશી દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ પર આપણે જોયા છે। અનેક જગ્યાએ લોકો પીવાના પાણી માટે, ખોરાક માટે વલખા મારતા નજરે ચડ્યા હતા। અનેક જગ્યાએ મગરો નીકળે છે, લોકો જે રીતે પોતાના ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે। 3-4 દિવસથી આપણા રાજ્ય પર, ચાહે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ચારેય દિશાથી એક સાથે ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક ડેમો જે ભરાયા તો ખરી જ, પરંતુ ઓવરફ્લો બી થયા। જેમ કે દક્ષિણ ગુજરાતમાં બી અનેક જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો। આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બી ભારે વરસાદ ચાલુ છે। આ જ પ્રકારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, રાજકોટ, જામનગર અને બીજા બી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ચૂક્યું હતું। આ જ પરિસ્થિતિમાં વડોદરા અને વડોદરાના નાગરિકોએ આ ભારે વરસાદનો સામનો કરવો પડ્યો અને ડેમની અંદર જે પ્રકારે પાણી ભરાવાના કારણે ડેમમાંથી બી પાણી છોડવું પડ્યું, સાથે સાથે ભારે વરસાદ બી ચાલુ હતો। આ બધા જ કારણોને લઈને વડોદરાના લોકોએ છેલ્લા 2-3 દિવસ ખૂબ ગંભીરતાપૂર્વક એમને સામનો કરવો પડ્યો। હું ખાસ કરીને જે પરિસ્થિતિઓ, જે વિઝ્યુઅલ અને જે પ્રકારની માહિતી મેળવી છે, એ પ્રકારે આજવા ડેમ અને કાલાઘોડા એટલે બેઉ બાજુથી જે પાણીના ફ્લોના કારણે વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી બી ભરાયું અને આ પાણી ભરાવાના કારણે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો બી કરવો પડ્યો। પરંતુ વડોદરાના સૌ નાગરિકોને આભાર માનવા માંગુ છું। આ એ નાગરિકોને હું આભાર માનવા માંગુ છું જે તકલીફોમાં નહોતા અને જે લોકો તકલીફોમાં હતા તેને કઈ રીતે મદદ પહોંચાડી શકે। ટીમ વડોદરા તરીકે એ લોકો એક નાગરિકના ધર્મ અદા કઈ રીતે કરી શકે તે માટે લોકોએ ખરેખર ખૂબ જ ઉમદા કાર્ય કર્યા। વડોદરા શહેર અને જિલ્લા વહીવટી તંત્ર જોડે મળીને વડોદરાના નાગરિકોએ ખભે ખભા મિલાવીને લોકોને મદદ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા છે। ખાસ કરીને પરિસ્થિતિ જે રીતે ગુજરાતમાં બધી જ જગ્યા પર રેડ એલર્ટ આવ્યું ત્યારે બધા જ જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીઓને જવાબદારી આપવામાં આવી હતી। વડોદરા શહેરમાં અમારા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારને જવાબદારી આપવી હતી। ભીખુસિંહજીએ વ્યવસ્થાઓને અંદાજો કરીને બીજી જે વધારાની ટીમની જરૂર હતી તેની માહિતી આપી અને વધારાની ટીમ વડોદરા શહેરને આપવામાં આવી। કાલે ઋષિકેશભાઈ પટેલ અમારા સિનિયર કેબિનેટ મંત્રી છે અને મારા સાથી મંત્રી જગદીશભાઈ
વડોદરાની મુલાકાતે હતા. વડોદરાની મુલાકાત દરમિયાન જે લોકોનું નુકસાન થયું છે, કયા પ્રકારે કામગીરીને આગળ વધારાય તે માટે બી ખાસ એમના ઇનપુટ્સને આજે મુખ્યમંત્રીશ્રીને મળીને બી એમને વડોદરાની સંપૂર્ણ માહિતી આપી છે. આજે સાંજે 7:30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવવાના છે. વડોદરાના ખાસ કરીને વહીવટીતંત્રને મળશે. વહીવટીતંત્રને બાદ વિસ્તારોની પરિસ્થિતિ શું છે એ જાણીને બીજી જે કંઈ જરૂર છે તે માટે આજે વડોદરા આવવાના છે ને વડોદરા ખાસ ડિટેલ્ડ બેઠક લેવાના છે. લોકોને વધુમાં વધુ તાત્કાલિક મદદ કઈ રીતે કરી શકાય તે માટે એ પોતે આજે વડોદરા આવી રહ્યા છે. હમણાં એ સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે પ્રભાવિત વિસ્તાર છે ત્યાંની મુલાકાતે છે અને સાંજે વડોદરાની મુલાકાતે આવશે. કુલ મળીને એનડીઆરએફની પહેલે 3 ટીમો આપી, એસડીઆરએફની 3 ટીમ, આર્મીની 4 ટીમ, વીએમસી ફાયરની 9 ટીમો, વીએમસી સફાઈ સેવકો બી લોકોની મદદ માટે ખાસ કરીને લાગેલા હતા. સાથે સાથે અમદાવાદની, સુરતની અને છોટાઉદેપુર, આણંદ અને બારડોલીની નગરપાલિકાની ટીમો વડોદરાના નગરજનોની મદદ માટે મોકલવામાં આવી. એના સિવાય બી બીજી બધી ટીમો હમણાં ખાસ કરીને સફાઈ માટે, ખાસ કરીને હેલ્થ માટે, આ બધી જ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ટીમો બીજી બી હમણાં જ ફોનના માધ્યમથી સૂચના આપીને વડોદરાના નગરજનોને મદદ માટે અને સફાઈ માટે તાત્કાલિક મંગાવવામાં આવી છે. મોડી રાત સુધી આજે આ ટીમો અહીંયા આવી જાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને જે પમ્પિંગ સ્ટેશનોનો હતા તેમાં 13 પમ્પિંગ સ્ટેશનો પૂરના કારણે, વધુ પાણીના કારણે બંધ હતા, જેમાંથી હવે 10 ચાલુ કરાવી લેવામાં આવ્યા છે. હવે માત્ર 3 જ પમ્પિંગ સ્ટેશન જે જ્યાં પાણી ભરાયેલા છે ત્યાંનું હજી બંધ છે. તે બી જેવા પાણી ઉતરે એવું તાત્કાલિક એને બી ચાલુ કરી લેવામાં આવશે. જે પૈકી કપુરાઈ, છાની હાલમાં પાણી ભરવાના લીધે મેં જેમ આપણે માહિતી આપી એ પ્રકારે હજી બંધ છે, પણ એ જેવું પાણી ઉતરે એવી એક અલગથી ટીમ બનાવવામાં આવી છે. 3 પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ થાય તેની બી વ્યવસ્થાઓ કરવામાં આવશે. કુલ મળીને જ્યારે બી આ પ્રકારે પાણી ભરાતી હોય છે તો એ કોમન પ્રોટોકોલ છે કે જે શહેરમાં કે વિસ્તારમાં પાણી ભરાય અને જો એ રિસ્કી લેવલ પર હોય તો ત્યાંની ઇલેક્ટ્રિસિટીને કટ ઓફ કરવામાં આવે છે, કારણ કે કોઈ બી લોકોને કરંટ લાગી શકે છે. તે માટે સિક્યોરિટીના કારણે સાવચેતી રૂપે આપણે આ ઇલેક્ટ્રિસિટી બંધ કરતા હોઈએ છીએ. એમાં ઘણી જગ્યા પર એવું બી થાય છે કે ફીડર અને ટ્રાન્સફોર્મરને નુકસાની થતી હોય છે, બગડતા હોય છે, તો એ ફીડર અને ટ્રાન્સફોર્મર પાછા ચાલુ કરવાની વ્યવસ્થાઓ બી કરવામાં આવતી હોય છે. કુલ મળીને 118 ફીડરો બરોડાની અંદર જ્યારે આ પાણી ભરાયું તેના કારણે બંધ થયેલા હતા. એમાંથી હવે માત્ર 12 જ ફીડર એવા છે કે જ્યાં હજી બી પાણી છે તેના કારણે બંધ છે અને 22 ફીડર એવા છે કે જ્યાં પાણી ઉતરી ગયું છે, પરંતુ હજી કંઈક નાની મોટી તકલીફોના કારણે રાત્રે 12 વાગ્યા સુધી આખા ચાલુ થઈ જશે. હમણાં 22 ફીડર બી આખા ચાલુ, અડધા ચાલુ થઈ ગયા છે, અડધા અનેક જગ્યા પર બંધ છે. એટલે કુલ મળીને આખા ફીડર બંધ 118 માંથી 12 છે અને 22 અડધા છે. એટલે 118 ટોટલ બંધ થયેલા હતા. એમાંથી મોટાભાગના ફીડરો ચાલુ કરી લેવામાં આવ્યા છે. 150 ટ્રાન્સફોર્મર એવા હતા કે જ્યાં આ ફીડરોને લાગતા હોય પરંતુ ઇલેક્ટ્રિસિટી જેવા ફીડર ચાલુ થશે એવા ટ્રાન્સફોર્મરને મળી જાય તેના કારણે એ બી ચાલુ થઈ જશે. મોટાભાગના વિસ્તારમાં હમણાં 4 વાગ્યા સુધી જ્યાં પાણી ઉતરાયું છે ત્યાં ઇલેક્ટ્રિસિટી આજે રાત્રે 2 થી 3 વાગ્યા સુધી કમ્પ્લીટ ટાર્ગેટ રૂપે અલગ અલગ 40 ટીમોને કામ કરવાની જવાબદારી આપવામાં આવી છે. એ 40 ટીમ જોડે હજી બીજી 10 ટીમો હમણાં મંગાવવામાં આવી છે આસપાસના વિસ્તારોમાંથી. તાત્કાલિક 2 કલાકમાં એ 10 ટીમ બીજી અહીંયા લાગશે કામે. એટલે રાત્રે 2 કે 3 વાગ્યા સુધી આ ઇલેક્ટ્રિસિટી રિસ્ટોર કરવાની વ્યવસ્થાઓનું પ્લાનિંગ થઈ ગયું છે. જે પાણી હમણાં છે એ જો રાત સુધી ઉતરી જાય તો ત્યાં બી આજે રાતથી જ કામ ચાલુ થાય, પરંતુ જો મોડું થશે તો બી જેવું પાણી ઉતરે એવું ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું કામ એ જ મિનિટે ચાલુ થાય. તે માટે પ્રતિ ફીડર અને પ્રતિ ટ્રાન્સફોર્મર હમણાંથી ટીમ નિમણૂક થઈ ગઈ છે કે પાણી છે તો બી એમાં નક્કી નામ થઈ ગયા છે કે જેવું પાણી ઉતરશે એટલે આ વ્યક્તિ ત્યાં જઈને કામ કરશે. એટલે પ્રત્યેક ફીડર, પ્રત્યેક ટ્રાન્સફોર્મર માટે ટીમના વ્યક્તિઓનું નિમણૂક થઈ ગઈ છે, જેથી જેવું પાણી ઉતરશે ત્યાંના બી નાગરિકોને ઝડપથી ઇલેક્ટ્રિસિટી આપણે ચાલુ કરાવી લેશો. 34 વોટર ડિસ્ટ્રીબ્યુશન પૈકી
જે વોટર ડિસ્ટ્રીબ્યુશન જે છે ત્યાં 34માંથી 33 એટલે 34 બંધ થયેલા, જેમાંથી 33 ચાલુ થઈ ગયા છે. એક બંધ છે જે હરની એટલે હમણાં જેવું પાણી ઉતરશે એટલે એ બી ચાલુ કરવાની વ્યવસ્થાઓ આપણે તાત્કાલિક કરાવવામાં આવશે. 411 MLD પાણીનું સુપર ક્લોરિનેશન સાથે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે, કારણ કે આવી પરિસ્થિતિની અંદર પાણી અને ગંદકી આ બે વિષયોની આપણે ખાસ ચિંતા કરતા હોઈએ છીએ. એટલે 411 MLD પાણીનું ક્લોરિનેશન કરીને લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે. 10% અસરગ્રસ્ત વિસ્તારમાં 35 થી 40 ટેન્કરો જે છે એના દ્વારા હમણાં સપ્લાય ચાલુ છે. પાણીની બોટલો, પાણીના પાઉચ, આ બધી જ વ્યવસ્થાઓ થકી પાણી આ પ્રભાવિત વિસ્તારની અંદર સપ્લાય કરવામાં આવે છે. ગઈકાલે એટલે આજે સવાર સુધી કુલ મળીને 185 મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે. શહેરમાં સફાઈ માટે બીજા 48 JCB, 78 ડમ્પર, 62 ટ્રેક્ટર મંગાવવામાં આવ્યા છે. એના સિવાય કાલ સુધી જે બહારથી એટલે મહાનગરપાલિકા, અમદાવાદ, સુરત અને બીજે બધેથી જે વ્યવસ્થાઓ હતી એના સિવાય હમણાં કલેક્ટર વડોદરા, રેન્જ આઈજી વડોદરાને આજુબાજુની ઇન્ડસ્ટ્રીઓમાંથી ડમ્પર, JCB જેટલી બી વ્યવસ્થાઓ છે તે તાત્કાલિક વડોદરાની મદદ માટે લેવામાં આવે. આવનારા 2 કલાકમાં 2 ઓફિસીસ દ્વારા આ બધી જ મશીનરીઓ વધુમાં વધુ વડોદરાને મળે તે માટેની વ્યવસ્થાઓ આજની હમણાં મારી બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે. બધી જ ઇન્ડસ્ટ્રીને સૂચના આપવાની ચાલુ થઈ ગઈ છે. મોટાભાગે રાત સુધી આ બીજી એક્સ્ટ્રા મશીનરી બી વડોદરાના શહેરીજનોની મદદ માટે કામમાં લગાડવામાં આવશે. હાલમાં ડોર ટુ ડોરની જે 232 ગાડીઓ છે તે કામગીરી ચાલુ કરી લેવામાં આવી છે. આ બધી જ કામગીરી ક્યાંક આપણા સફાઈ કર્મચારીઓ, ક્યાંક આપણા અધિકારીઓ એ લોકો બી ક્યાંક ને ક્યાંક ઘણા લોકો એવા છે મોટી સંખ્યામાં જે પોતે બી આ પ્રભાવિત વિસ્તારની અંદર ફસાયેલા હતા, પણ જેમ જેમ આ પાણી ઓછું થાય છે એમ એ લોકો બી કામગીરી લાગે છે. એટલે ડબલ સ્પીડે આ કામગીરી આજે સાંજથી ચાલુ થશે. આરોગ્યની કામગીરીમાં ખાસ કરીને કુલ 40 PHC અને 4 CHC અને 72 UHWC કાર્યરત છે, જેમાં 1350 જેટલા આરોગ્ય સ્ટાફ હમણાં કાર્યરત છે. હાઉસ ટુ હાઉસ ટીમની અંદર 200 લોકો રાખેલા છે, જેથી કોઈ બી વ્યક્તિને પાણીના કારણે નાની મોટી બીમારી આવતી હોય તો ઝડપથી એને આપણે સારવાર આપી શકીએ. મોબાઈલ ટીમ ટોટલ 78 બનાવવામાં આવી છે. કુલ તપાસેલા ઘરો એ આજે સવારથી હમણાં સુધી 48,500 છે. ક્લોરીન ગોળીઓનું વિતરણ 30,000 ઘરોમાં કરવામાં આવ્યું છે. ફોગિંગ કરેલ ઘરોની સંખ્યા 10,019 છે. ફોગિંગ મશીન 120 લોકોની ટીમ લગાડવામાં આવી છે. મેડિકલ ટીમ દ્વારા તપાસ જેમાં 10,448 લોકોની કરવામાં આવી છે, જેમાંથી 211 લોકોને શરદીની દવા, 71 જણને તાવની દવા, પાણીના કારણે નાનું મોટું ચામડી પર કોઈ રોગ દેખાતો હોય કે કોઈ બી ઇમ્પેક્ટ દેખાતી હોય એવા 198 લોકોને દવા આપવામાં આવી છે. આજે ઝાડા ઉલટી જેવા 47 લોકોને દવા આપવામાં આવી છે. એટલે કુલ